આ છોકરીને મેં કીધું તું કે તું ખેતીમાં તું ધાણા વાય ધરા હારથી નો વાવીને ખેતીનો પાક આખો બગાડ નાખ્યો. આવો આવો જમાઈ આવો. કેમ છે ભાઈ લાગુ? બસ લે બેટા, પૈકે લાગવાની કઈ જરૂર નથી તારે. લાગવું તો પડે ને, મારાથી મોટા હો તમે. હા પણ એ બધી સાચી વાત છે, પણ હવે હું નવરો હોય તે પગ કસે જઈ રેવા દે. તું મને બધી તારી ખબર છે. શેની? તું ભિખારીના પેટનો છો ને, થોડી ના આવી ગયો હોય તો. એની દીકરી એવો બાપ હે. હવે આ બધું તું માંગી લીવો છો, તું મને બતાઈમાં. તમે ક્યારે માનશો બાપુજી, ક્યારે માનશો તમે? એમ થાય છે મને હહરા કેતાય શરમ આવે તમને. એલા તને એવું લાગે છે કે આ 60 વર અમે પાણીમાં કાઢ્યા છે? એટલે તમે આ બધું કરીને બેઠા હોય એમ? પણ હવે આવા બધું નો તમારે દીકરીનું વિચારવાનું હોય. આ ઘરે હારી લાગે? ઈ હારી જ લાગે છે, બેઠી બેઠી કામ તો કરે છે ખેતરમાં. તો પણ મારા ઘરે કરવા દયો ને, તમને શું વાંધો છે? 300 નો દાડિયો મારે નથી જોતો ની કામ કરે છે, એટલો ફાયદો છે મને. હું હુલાન જવા દઉં ભાઈ. બાપુ હાસું કહું ને, આ 3 મહિનાથી એનું મોઢું નથી જોયું. ના તો એ તને જોવાય નહીં દઉં. કા મોઢું જોવા દઉં તું લઈને વઈ જા. તો પણ લઈને જવા હાટું થઈને અહીં લેવા આવ્યો હું. ઈ વાત કાઈ બને એમ નથી. અરે બાપુજી બોલાવો ને, એમ શું કરો છો? ના 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 ના, એ વાત જ નહીં. આમ જો મારી જે કઈ ભૂલ થઈ હોય ને, હું એની પાસે માફી માંગી લઉં, તમારી સામે એને પગે લાગી લઉં, કેતા હોય પણ એને એકવાર મારી ઘરે મોકલી દો. ઈ વાત ભાઈ નહીં બને. અમારી શેરીમાં બધી બાયું વાતું કરે છે, તારી ઘરવાળી ક્યાં, તારી ઘરવાળી ક્યાં. મારે કેટલું ખોટું બોલવું? ભાઈ એને કહેવાયું ભિખારીના પેટનો સવ, એટલે બાઈ મારી વહી ગઈ. ચોખ્ખું કહી દે ને ભાઈ. ઈ તો ઠીક, મારા બા મારી વાહે પીડા છે. મારા બાની તમને ખબર ને, તમારા જેવો જ સ્વભાવ છે. આખા ગામમાં બધી શેરીઓમાં અમારી વાતું કરે છે, કાની બાયડી બીજા ભાગી ગઈ. હવે મારે ન્યા શું મોઢું બતાડવું? કાંઈ મોઢું બતાવવાનું ન હોય કે ભાગી ગઈ, બીજું શું હોય ન્યા? પણ એના કરતા એને મીઠું મોઢું કરીને મોકલી દો ને. પણ લેવા હાટું તો આવ્યો હું. ના ભાઈ હું માનું એમ નથી ભાઈ, ઉપાધિ કરતો નહીં તું. એકવાર કયો ને મોઢું બતાવે ખાલી. એલા ભાઈ તું જા, મહેનત કરીમાં. કાંઈ તારું કામ નથી, તું નીકળી નહીં. તું તો નગતો છો એલા. કરિયાવર દીધો ભલે જી દીધું હોય ભાઈ, તું જા અહીંથી ભાઈ. અહીંયા અમારે કામ કરે છે માન ને તું ક્યાં હવે હું પાછો આવી જા અહીંથી. આ ક્યાં ગઈ રવિના? અહીંયા તો આઈ લવે. હા ઓલો લુખો આવ્યો તો તારો ઘરવાળો, માંગેલા કપડા વાળો. ઈ વળી હું લેવા આવ્યા તા અહીંયા? ઈ કે મોકલ કે છોકરીને. તમને તું કરે કીધું? એ બોયલો ને. હવે તો આ ભવમાં ની આવતા ભવમાં એને જમીન ઘરે. ઈ તો મેં એને કીધું. મેં કીધું ભાઈ માઇન્ડ છે જ નહીં ભાઈ, તે મને તુકારો કર્યો ને ઈવડું હવે નહીં માને છોકરી. કીધું હવે તું જવા દે અહીંથી. તમારા જમાઈની એટલી બધી હિંમત કે તમને તુકારે કહી દીધું છે? અરે મારવાનો એ તો ઈ તો મેં તૈગડો અમિતભાઈ, તું જા, મારી છોકરી આવી છે તને હમણાં ટાળી દે અહીંયા. જોયે ને બાપુ, બસ તમે એમ કહો હો કે ના ના બટા નો આમ હોય ને તેમ હોય. અરે હું તો કેવા માંગતો જ નથી, ત્યાં જવાનું જ નથી તારે. અહીંયા આપણે છે ને આપણી વારી ભરી, આપણા ખેતી ભરીને આપણે ભલા, બસ વધારાનું કાંઈ નથી આપણે જવાનું. હું કહી દીધી 2 થેલી ખેતર મંગાવો, ખાતર મંગાવવાનું છે. હા ઈ તો આવી જાહે. તો હારું હાલો હું રાંધું છું. હા જાયલા ને, હું ગામમાં જાતો હોઉં, હવે થોડું કામ છે એ પતાવતો હોઉં. હાથી વાંધો નહીં હો. હા એલી હું એકલા કામ કરસ લે, હું તને કરાવવા આવ્યો. તમે અહીંયા કા આવ્યો એટલે મારે હહરાન ઘર છે ને આવ્યો લે. કોને પૂછીને આવ્યા? એમાં કોઈને પૂછવાનું હોય? એલી તને લેવા આવ્યો હોય એમાં? મને લેવા આવ્યા હોય એમ? હા તે તને મને તો આ ભાવમાં હું આવતા ભાવમાં લેવાનો હે ને, વિચાર ન કરતા. આવતા ભાવનું તો જોયું જાય ત્યારે તો આવી છે નહીં, પણ આ ભાવમાં તો આયેલ. હું નથી આવવાની. એલી માની જા ને, હવે તું કે તાર બાપા માની જા. હજી તો એક વાત પૈતી નો તો બીજી વાત તમે કરીને બેઠા છો. હું મેં નવું કર્યું? તમને શરમ નથી આવતી? તમે મારા બાપાને તુકારે કહો છો અને એને મારા ઉપર ઠેઠાવી જાવ છો. શરમ આવે છે કે નહીં? પણ છેલ્લી વાર જાવ દો હું, બાકી હવે બોલ્યો એટલે ધ્યાન રાખજો. એલી હું બોલસ તું? આ તને ખબર છે તારા બાપાને હું કોઈ દી ટુકારો દઉં? ના ના હું દઉં. એલી તારા બાપા ઈ મારા બાપા, મારા બાપા ઈ તારા બાપા. એમાં હતા. કેમ હતા એટલે? હવે નથી. તા લાયસન્સ મારું હે હો. ઈ તો રહે જ. હા તો પછી આઈલ ને પણ તો હવે નથી આવું. એલી મેં એવી હું ભૂલ કરી નાખી હે તારી એરે. તો તમને ખબર જ છે તમે હું ભૂલ કરી. પણ એક દી માગીને કપડા લઈ આવ્યો, એમાં તારું આટલું બધું માથે લઈ લીધું. એક દી? અરે મને તો ઈ વાત મળી હતી કે તમે લગનની શેરવાની પહેરીને આવ્યા હતા, ઈ માગીને લઈ આવ્યા હતા. એ તો ભાડે લીધી હોય માગીને જોઈ ને. પણ ભાડે લીધી હતી કે તમારા દોસ્તાને લીધી હતી? એલી પર રાયડું તો નાખમાં, અહીંયા આજુબાજુ વાળી મારી હાડીઓ સાંભળશે તો હું વિચાર કરશે. પણ ઈટ લાકડા છો તમે. હૈશે હવે તાર આવન થાય લ્યા જાઓ. છેલ્લી વાર કહું લે, લ્યા જાઓ. પગે લાગુ તને? નથી મારા પગે લાગુ. તાર મમ્મીને લાગી. લ્યા જાઓ. એટલે તું માનવાની જ નથી? નથી માનવાની. મારી માને લઈને આવવું જો હમણાં. એ તો તમારી માને લઈને આવો. વાત કર લે મારા બાપાને તમારી માં.
હાલી નીકળાશે. છોકરો ગયો ન્યા રહ્યો. ગજબ થઈ ગયો મામી. ઓલા મામી કે શું કહેવાય દાદી? હા. બહુ ગજબ થઈ ગયો. હે ડોસી. પણ હું થયું? અરે ક્રિકેટ નો મેદાન કેવો હતો ને એની માન દે મેચ થતો તો કોઈ. કોણ જીતું? હે? કોણ જીતું? એમાં તમારી વો હે? જીતી ગઈ તમારી. ઈ મેચમાં એને ભાગ લીધો. અરે તમે વાત હું હે હું વાત કરો છો? ધોકો લઈને આમ જીકોન તોલો જાય દીધે. હે હા દડો. કી મેચમાં હતી? અરે ઈ કઈસી અમે કે તમારા છોકરાને પડાવીને ભગાડ્યો. હે તઈ એટલે પડાવીને એટલે ગોથા બિચારા આમ અથડાકતો જાતો તો આવી રીતના. હું વાત કરો તઈ. હે તેનો બાપો કાઈ બોલ્યો નહીં? ઈ જ મારો વારો તો હતો. મારતો તો. તઈ. હે એને લાકડું કાઢ્યું આવડું. તો અમે ટાઈમે પહોંચી ગયા નકર. અરે હું વાત કરો છો તો હવે એને નો જ મૂકું એને પછી મુકતાય નહીં ને હાવ પૂરું કરી નાખજો. બે ભાગ કરી નાખો એના. હે હા આમાં કે મારા છોકરાને લે પણ ઈ બિચારો અત્યારે પાટાપીની કરતો હોય છે. હે તઈ હારી અરે આવા તો દે એની વાઈટ તો જોવી જોઈએ ને મારે હું એકલી થોડી જઈશ એની હારે બાંધવા. હે આજ તો હોવ નથી નહીં તો હે અમે આઈશું બાથવા. હે તું હા, તમારે બાધી આવું ને આવવાનો સિંગલ પસલી. એ ભાઈ તારી કાઈ જરૂર નથી. રાધાબેન એક જ કાપી છે ખાલી બાંધવામાં. બાઈ હોય ને હા તારી જેવાન કાઈ નો આવે ગલુડિયાવના. તને કયો. એ ભૂપતા હું તને કહું છું. હાય ગરુડિયા જેવો જ લાગે પણ. હા ગલુડિયા જેવો તુંય દેખાસ. હા હું તો સહેનશાહ. હાલે મોટું જાવરેલ લંબુ લંબુ શું કઈ હા. થોડો શું વાત કરો. મારા હારા લે ક્રિકેટ ખેલતા હતા. મને કેમ એમાં ખબર પડતી હોય? ક્રિકેટ ખેલતા હતા. ક્યાં ગયો છોકરો? હજી નો આવ્યો. આજ તો છોકરાને ઘરમાં પગાઈને જ મૂકવા દેવો. આજ તો એ ભાભો નથી ને કા હું નથી. હે આવવા દે છોકરાને. આ હું થયું? અરારારા હું થયું છોકરા તને હું થયું? કોને તારી આવી હાલત કરી નાખી? કોઈએ હાલત નથી કરી બાપા. રસ્તામાં કૂતરું આડું ઉતરું તું. હે હા અરે ઓલા તૈન લુખા આવીને કે તને બહુ માયરો. સાચી વાત છે હવે? એટલે મારી ભણવાઈ કોણ કરી ગયા હાચી? અરે ઓલો ભૂપતો હતો ને ઓલો રેનિયો હતો ને ઓલો હતો આનંદ. હા એમાં એવું છે કે હું ઓલીને તેડવા ગયો તો તમને કીધા વગરનો. હે હા પણ તને જવાનું કોને કીધું તું? પણ મને નથી ગમતું અહીં ઘરે ટાઈમ તો જવો જોઈએ ને. એ ઈવડી છે ને કારા ગજબની છે ઈ. ન્યા જામા તું. ઈ તને મૂકી દેવા માંગે છે. એના બાપાને ઝાલીને બેઠી છે ઈ. એના બાપાને નો મૂકે ઈ. પણ તો એમ નહીં. આપણે એને આટલું બધું ઘરેણું આપ્યું છે, આટલું આવડું મોટું ઘર આપ્યું, એનું શું વિચારવાનું? અરે હાલી ઘરેનું બરેનું બધું લૂંટી આવીએ આપણે. જો ઈ નો આવે ને તો આપણો સામાન લેતા આવીશું. હે હા રેડી? અરે લ્યાવું જ હું લાગુ છું તને હું. એમ તો મને મારી માં ઉપર વિશ્વાસ હા. છે. હાલો જાય હાલો. એના બાપાને છે ને એના બાપાની એસીન માસે ખજૂરની પેસી કરી નાખું. તું હાલ મારી ભેગો. હા હાલ. એ હાલ ને તને કઈ ગઈઢા ખાને મારશે ઈ નહીં. બીક લાગે અરે હું બેઠી છું હાલ. હું કેવી છું તને ખબર નથી? રાધા નામ છે મારું. તું હું જાણેસ મને? હા એ બાબા હું મારા છોકરાને ધમકી દ્યો તમે બે બાપ દીકરી? હે ખોટી વાતુમાં સડાવે એન છોકરીને કે હું આને ટુકારો દઉં હું આની ઉપર હાથ ઉપાડું. એ છોકરા તું બેસ આપણા બાપાનું જ છે. બેસ તમ તારે હાલ. કોણ તને રોકે છે? બેસ તું તમ તારે. હવે લુખા નથી મોકલવાની છોકરી. તું ભલે અહીંયા આવ્યો હોય. અરે મોકલવી જ પડશે. મેં કીધું ને મોકલવી જ જોહે. એ કઈ અમે કઈ અમને કઈ મફત નથી લઈ ગયા કઈ. જો ગોળ બાપા વૈસે હાથ હા. ફેરા ફેરા. અમને ખબર નથી કે તમે માંગી લુગડા પહેરો છો. એ માંગી તાતા તો દીકરી હુલા દેવી જોઈ. કેને દેખીને તમે દીધી એ હતી? અમને ખબર નહોતી માંગી લુગડા હા. પહેરો. મેં કીધું આ આઈ છે એટી કેટીમાં રખડે હતા. હાર આઈ છે બે માં. કઈ મને હારી જોઈ નથી કઈ તમે દીકરી દઈ દીધી. હા. મારે સંસ્કાર જોયા હતા કે આ રાધા કેવી છે એમ. હા ખબર છે તમારી પાસે ખેતીવાડીઓ હવે છે. જીવ હોય ઈ વેતી ના થાવ. એ વેતીનું તો તમારે થાવું જોઈએ ને તમારી દીકરીને થાવું જોઈએ. અમારો ભણી લે હક છે છોકરા અહીંયા, કરિયા વાળો હક શું છે? હા. હક છે અમારો. જે તમારે તમારા કડિયાવરનો વહીવટ ને કડિયાવર લઈને વેતી ના થાવ. હે? કામ બાકી નહીં આવે છોકરી એટલે નહીં જ આવે. એ 10 તોલા ઘરેણું દીધું છે ને ભાઈ તું લઈ લે ઘરેણાનો ભાવ તે હે બોલાવો એની દીકરીને એમ હા. બોલાવે ક્યાં કાંઈ. ગઈ છોકરી? કઈ ગઈ એલી? એ તારે બોલાવવાનું નથી. ઘરવાળી નહીં, છે. તોય નહીં બોલે છોકરી. એ ભાભા વયસમાં એટલી ફાઈટ નો મારાય. આખી જિંદગી આમ તો કુંવારું નથી બેહવું પડ્યું આ કારણે. સાચી હા વાત છે. પોતાની ઘરવાળી છે કે ઈ વિચારતા નથી. તઈ બીજાની કરે. માન મર્યાદા રાખવું હા તમારી. એ ભાભા જરીક જાતી જિંદગી કાક હારી જિંદગી જીવાય. અને છોકરીને હારા ઠેકાણે હા. ઘર તો સાચવીને મોકલી દેવા. મારી હારા ઠેકાણે જેવી મળી એ મારી જેવી હાહુ મળે નહીં. ભાભા કે દીવો લઈને ગોતો ને તોય નો મળે. હા હું આવે એમ મને પૈસા સિવાય. પણ હે? તમે કયો હવે નકર ક્યાંક મારે ખંજોર આવે હાથમાં આવે. હા
મારા હાથમાં ખંજર આવે હવે બોલાવો ને કે હવે હૈદ પાર થાય છે એ છોકરા ઘરની આંગણે ધમકી નો મરાય. પણ મોકલતા જ નથી મમ્મી આવશે આવું હશે તો. અહીંયા આવે નહીં, અહીંયા લા, ગરમી પકડી ગયો છે જમાઈ, હે ગરમી પકડી ગયો છે. અહીંયા આવીને તારી કલર બતાઈ. એમ કલર હું બતાવે અમને આવડે કલર હા. બતાવે છે મારી છોકરી હમણાં કલર અચ્છા, બતાવશે આવા હમણાં. એ મારો કલર હજી જોયો નથી. આમાં તો હઈ તે જરાક. હે હટો. લે હું બે અહીંયા અરે ભાઈ, એ તું આમ આગો બે, અહીં બીજા છોકરી. હવે તારે આવવાનું છે કે શું કરવાનું મને કે કેમ તમે એકલા નતો આવી કે તમારા બાન લઈને આવ્યા? બાને લઈને આવવું પડે એમ હતું એટલે બાને લઈને આવ્યો હું. બરોબર આ તારો બાપો માનતો નથી ગામના ને પ્રમુખને લેતા હતા, ગામના સરપંચને લેતા હોતા ને. એનું શું કામ હતું અહીંયા તને લઈ આવવા હતું કે મારે હેલિકોપ્ટર ને બધું ઉતારવાનું અહીંયા હા આ વાડી ની થતી એ પાપા આ છોકરીને સમજાવી છે કે નહીં? અગલા છોકરા તારી કીધું ન માને. એ તો તું તારા મનમાં હું સમજેસ? હે હું મનમાં મારા બાપુની સોડી સમજુ છું. એ તારા બાપની દીકરી હોય ને તો તારા ઘરની એમ સમજી લેજે. મારું એ જી દીધું હોય ને એ પાછું છે ને બધું પાછું દઈ દે. હાલ તને એમ કહું આમ જો છોકરા રોવે પાડો સીના મારે ઘરે નો રોયા આ તો ન રોવે. એ તારી જેવી ભટકે ને તો નો રોવે લગા છોકરાની લાઈન લાગી હોય. એને નો આવું હોય તો કાઈ નહીં ઘરમાં સામાન કાઢો ને ખટારામ લઈ જાય બધું હા આ તો ખટારો આગળ હે ને આગલી ડેલીએ કયો કરો ઊભો. આ બીવાન થાતું નથી, એના લુગડા ઠામડા બધું દઈ દે. એ તું બીજાને ઉપાડ મને આ કેવું લઈ આવીશું બાપુ? હા તો કાઈ નથી લા ભાઈ, તારા લુગડા મારો બે જોડી કરિયાવર તો છે, મને લઈ જા. આટલોય નહીં મૂકી આ હા. ખાટલો જાય અમે હું તો અમે હું આટલોય લેતા ક્યાં? જાય. આ ખાટલો અમારો છે. એ તમારો હોય તો હું થઈ ગયું મારી પેલા સેટી અને મારો કબાટ મોકલો. ઈ લઈ જાય ઘરે આવીને હા તો હાલો એ બાપુજી, તારા આપણે બાપાએ બાપુજી કબાટ કે એ છોકરા તો હાલતો થાતો જા તું મને સમજાઈ દો. મારો ખાટલો. એ લઈ જવા દે ને. તો બાપુ હું બાપુ એ છોકરા હું બધું લેતો આવું તું જા તો. લેતા આવીશું હા જા હું જા હેરાન તો તારા ઈ વગર છે ને હું સૌ જા. એ એવા છોકરી ખાટલા માનતીની છોકરી હું બેઠો છું. એ જા એ ભાભા નકર બે આટીસ ને ડોહારો ફરી જાહે હમણે. હા હા અને હું એમ કહું છું મેં જી દીધું છે ને ઈ પાછું દે. હા એ મારા છોકરાને તારી જેવી ન તો દહ મળી જાહે. હા બીહલી દીજો. હા તો- દહ ને 20. અરે તો કદા 20 થી નો થાય તો મને ફોન કરજો, હું તમને 10 બીજી દઈશ. તારે આવું જ નથી એમ ને? નથી હે? આવું. એ એવી બધી તને હા હું તો ને- એને કે એની ટેવ સુધાર નાખે, હું તેવ પછી હું વિચારીશ કાક. કા હા શેની ટેવ? તમારો બબો કરે હે ઈ માર હારા કરતા હોત તો. હે એલી કોકના દોસ્તારુના લુગડા માંગે એમાં તારા બાપાનું હું જઈશ. હા મારા બાપાની ઇજ્જત આબરૂ જાય. એ તારી ઇજ્જત ને નથી કાઈ પડી. તારા બાપની ઇજ્જત હું છે ગામમાં જરી ખાંભે તો ખરી. હા તારા બાપની ઇજ્જત કાઈ મારા નથી. ઘરનો પ્રશ્ન છે. હા જ્યાં વઈના તારી મારી કરે છે ને ગામના ઓટલા તોડેસ તારો બાપો. હા તો ઈ તો તોડે. હા એ તારે નો આવું ને બેન તો છે ને બાપા હો બટા ઓલા ઘરે ના રહ્યા ને 10 તોલાના ઈ લે આ તો કેવાય. આવી જાહે હાહુજી. તો પેલા મારા હે ને જે જેટલો કરિયાવર પડ્યો હે ને મારા ઠામડા, ચમચી, વાઇટકો, થાળી, ઓહો. મારો કબાટ, મારી સેટી, ઓલા બે ખાનાવાળી. એ તારા બાપાએ કીટમાં દીધો તો ઓલા 25,000 ની કીટ હતી ને કુતરાય બેહે ને એવી કીટમાં. હા તો નો બે તો હા. પકડાઈ દ્યો. એ તારા બાપાએ કે ગોતીને લીધું હે હા ઈ લઈ લીધું અત્યારે. હે દીધું જેવું તેવું દીધું. હા તો જેવું તેવું દીધું ને. મેં તને 10 તોલા હોનું દીધું. 10 તોલાનો ભાવ સાંભળ્યો? હા તો 10 તોલામાંથી 1 તોલું તો ઘરે પડ્યું છે. હે એ તારો કરિયાવર બેન લઈ જજે બાપા હો બટા. હા તો વાંધો નહીં. હા. મારો કરિયાવર લઈ જાય છે ને તમારું ઘરેનું દઈ જાય. હા મારું ઘરનું મન તો એવું લાગે છે ને બાપ. કાગળિયા લેતા આવજો. હે છૂટા છેડા કાગળિયા. એ તારી હારે છૂટા છેડા નો હોય. જાલ મારી હારી છૂટા છેડાની વાત કરે છે. લે શરમ નથી આવતી? છૂટા છેડાની વાત કરે છે. હે મારો છેડાના કાગળિયા લઈને જ આવ્યું ત્યાં લગી આવતા નહીં. એવો મારો છોકરો કઈ વધારાનો નથી તે છૂટા છેડા કરવાનો. તને તો લઈને જ જાવી છે ગમે એમ કરીને. મારું નામ રાધા નથી જો તું